ગામડામાં કોઈ દેવનું મંદિર હોય કે ન હોય, પણ શિવ મંદિર તો. અને ઘણીવાર સંતો પાસે સાંભળ્યું છે કે મંદિર છે ને આપણા ગામમાં બધાની ઘરે મંદિર એવા હોય કે મંદિર ઊંચા હોય, મંદિર મોટા હોય, મંદિરનું શિખર હોય, શિખર ઉપર ધજા પણ એનાથી મોટી લગાડે, એટલે ઊંચું લગાડ્યું હોય, ધજા એકદમ ઊંચી લગાડવામાં આવે. ગામડામાં ઘરો બધા નાના અને મોટું કોણ? તો કે મંદિર. તો કે મંદિર મોટું કેમ? તો કે હરેકના ઘરેથી મંદિરના દર્શન થાય ને બેઠા બેઠા. સવારે ઊભો થઈ માણસ બાલ્કનીમાં આવે, ગેલેરીમાં આવે, ફળિયામાં આવે, ઘરની બહાર નીકળે તો પહેલા એને મંદિરના દર્શન, ધજાના દર્શન થાય. મંદિરના દર્શનનું પુણ્ય છે. ગામડામાં હતું કે સૌથી મોટું કોઈ હોય તો મંદિર હોય, અને ઘરે બેઠા બેઠા માણસ દર્શન કરતા. મંદિરમાં સેવા કરવા જતા, ઝાલર વગાડે, નગારું વગાડે, બેલ વગાડે, ઘંટ વગાડે, અને એ રીતે આપણે સેવા કરતા હતા દેવસ્થાનમાં. અત્યારે પણ આપણે જોઈએ તો આપણા ઘરમાં જોઈએ તો આજુબાજુમાં મોટા મોટા ટાવરો ઊભા છે. અનેક કંપનીઓના ટાવર છે. કેમ કે એટલા ઊંચા હોય ને એટલે સુધી એની રેન્જ પહોંચે, એટલે આપણે મોબાઈલમાં એ કનેક્ટ થાય. એમ પહેલા ભગવાનના મંદિર હતા તે બધાના ઘર સુધી કનેક્ટ થતા. ભગવાન હારે કનેક્ટ થવા માટે દેવ મંદિર મોટા હતા. ભગવાનનું સ્થાન ઊંચું એટલા માટે છે કે હરેક વ્યક્તિ જ્યાં હોય ત્યાંથી દેવ દર્શન કરી શકે. એટલે આપણે ત્યાં શિવાલયને જ સર્વોત્તમ માનવામાં આવ્યું છે. બધા દેવોનું મંદિર બતાવ્યું છે, પણ શંકર ભગવાનનું મંદિર નહીં, શંકર ભગવાનનું તો શિવાલય કહેવામાં આવે છે. કેમ કે શિવમાં જેનો લય થઈ જવાનો છે, શિવા જેનો લય થવા જવાનો છે. અમારા ગુરુદેવ કહે છે કે આ લયમાં ફરતા ફરતા લય થઈ જવાનો. ગુરુદેવ ભગવાન કહે છે કે ભોજનાલયમાં ભોજન લે, વિદ્યાલયમાં વિદ્યાલય, પુસ્તકાલયમાં પુસ્તકનું જ્ઞાન લે, રૂગ્ણાલયમાં દવા લે, સચિવાલયમાં કામ ધંધો કરે. આ બધા લયમાં ફરતા ફરતા અંતે લય થઈ જાય માણસ. એટલે લય થવાનું કામ, શિવમય થવાનું કામ શિવાલય છે. માણસે શિવાલયને છોડવું જોઈએ નહીં. શિવ સદા વિજયતે. શિવ આદિદેવ છે. હંમેશા પ્રયત્ન કરીને પણ માણસે શિવ, આપણી ગતિ હંમેશા શિવ મંદિર તરફ જ હોવી જોઈએ.